બધાની ફરમાઈશ છે પણ જો કે સંતવાણીના ભજનનો સમય પણ થઈ ગયો છે પણ તમારી ફરમાઈશને માન આપીને થોડા ભજન લેવા છે પછી આપણે સંતવાણી તરફ જવું છે એટલે આ જીવ છે આ ખોળ્યું છે જેમ આપણે રોજ કપડાં બદલીએ છીએ એમાં જીવ પણ એટલે કે આપણો આ આત્મા છે એ ક્યારેય મરતો નથી આ ખોળિયામાંથી બીજે ખોળિયામાં જાય છે પણ એક કવિની કલ્પના છે જે તમારી સમક્ષ રજૂ કરું છું પણ શું હો હમ પંછી પરદેશ મુસાફિર શરીરને પંખીનું રૂપ આપ્યું છે એટલે કે આજે અહીંયા છે તો ફરી કાલે ઉડીને બીજા એના ઠેકાણે જાય છે એટલે આયે હે હમસે
આપણે ગળામાં માળા પહેરીએ એમ કહે છે કે ઈ કાયામાં જે માળા મોતીની છે એમ છે એટલે આપણા શ્વાસ છે એને સ્વરૂપ આપ્યું છે માળા જેવું આપણે જે શ્વાસ લઈએ છીએ માળાના મોતી જેવી છે એટલે હો
પછી જ્યારે કીર્તનમાં અને જ્યારે ભજનમાં તારું એટલે કે તમારું મન લાગી જાય પછી શું થાય એ કાન રસી રૂપાળો રંગ રેલિયો ઘેર જાવો ગમતો નથી એ કાન રસી રૂપાળો રંગ રેલિયો ઘેર જાવો ગમતો નથી મારી માથે યમુનાજીની હેર રે ઘેર જાવો ગમતો નથી મારી માથે યમુનાજીની હેર રે ઘેર જાવો ગમતો નથી કાન રસી રૂપાળો રંગ રેલિયો ઘેર જાવો ગમતો નથી હે અમે ગાયો તો યાવીના આવ્યા ઘેર જાવો ગમતો નથી હે અમે ગાયો તો યાવીના આવ્યા ઘેર જાવો ગમતો નથી પછી જોજો વાછરડાના ઘેર રે ઘેર જાવો ગમતો નથી પછી જોજો વાછરડાના ઘેર રે ઘેર જાવો ગમતો નથી કાન રસી રૂપાળો રંગ રેલિયો ઘેર જાવો ગમતો નથી નાનકડી ફરમાઈશ છે ફરમાઈશના કારણે જોકે જીવનમાં મા બાપથી કોઈ મોટું હોતું જ નથી ભગવાન આ સૃષ્ટિ જ્યારે ઘડતો હશે ત્યારે એને મનમાં ખાલી એક પ્રશ્ન આવ્યો કે આ સૃષ્ટિની રચનાઓ કરું છું પણ સમગ્ર આ સૃષ્ટિમાં હું પહોંચી નહીં ગઈ એટલે એને 12 તત્વોનું સર્જન કર્યું એટલે મા બાપથી જીવનમાં તમારું કોઈ મોટું નથી એટલે હો આજ પૂજાણા કાલે પૂજાશે પૃથ્વી પર બેઠા એ જે ભગવાન છે ભાઈઓ બેને મા બાપથી મોટું યા દુનિયામાં કોઈ નથી એ માવતરથી મોટું યા દુનિયામાં કોઈ નથી
તમારા હૈયાનો હાર, તમારા જીવથી વાલા, તમારા મા બાપ એથી વધારે શું. કવિ જે પણ રીતના, કલાકારે જે પણ રીતના ગાયું હોય, પણ હું આ રીતના ગાઉં છું. એટલે કઈ રીતના? એ મારા હૈયાનો હાર, હું તો હારી ગયો. એ મારા હૈયાનો હું તો હારી ગયો. એના વિના જિંદગી જિંદગી મળે. એ મારા હૈયાનો હાર, હું તો હારી ગયો. એ મારા હૈયાનો હાર, હું તો હારી ગયો. એના વિના જિંદગી જિંદગી મળી. એના વિના જિંદગી જિંદગી મળી. તારી પાસે કિસ્મતમાં મેં જન્નત માંગી. મારી કિસ્મતમાં કેમ તે કલમ રોકી. જ્યારે મા બાપ ન હોય ત્યારે ખબર પડે. ઘણી યાદ એવી હોય છે જે યાદ કરો. એ ઘણી યાદ એવી હોય છે જે યાદ કરીને આંખ રડે પડે. હોઠ હસી રે પડે. આંખ રડે પડે. હોઠ હસી રે પડે. એ મારા હૈયાનો હાર, હું તો હારી ગયો. એ મારા હૈયાનો હાર, હું તો હારી ગયો. એના વિના જિંદગી જિંદગી મળી. એના વિના જિંદગી જિંદગી મળી. જય હો. ભલે. જેનો જન્મ છે, જેને જન્મ લીધો છે, એનું મૃત્યુ અવશ્ય છે. એટલે એ કોણ જાણી શકે કાળને રે, સવાર કાલ કેવું થશે. એ કોણ જાણી શકે કાળને રે, સવાર કાલ કેવું થશે. એ આ કાયામાંથી 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 એ
રામના તેડા આવ્યા રે લોલ એને હરિના તેડા આવ્યા રે લોલ લીલા બાના અરે લીલા બાના ઓ સ્વર્ગેથી ઉતર્યા વિમાન રે રામના તેડા આવ્યા રે લોલ એને હરિના તેડા આવ્યા રે લોલ હો ત્રીજું ભાઈ જુએ તમારી વાટડી રે હો ચંદ્રિકા બેન જુએ તમારી વાટડી રે હો અશોકભાઈ જુએ તમારી વાટડી રે ઓ પ્રવીણાબેન જુએ તમારી વાટડી રે ઓ વાસુભાઈ રોયા સુદાની ધાર રે ઓ કૈલાસબેન રોયા સુદાની ધાર રે ઓ વાસુભાઈ રોયા સુદાની ધાર રે ઓ કૈલાસબેન રોયા સુદાની ધાર રે એને રામના તેડા આવ્યા રે લોલ એને હરિના તેડા આવ્યા રે લોલ એ લીલા બાના એ લીલા બાના ઓ લીલા બાના સ્વર્ગેથી ઉતર્યા વિમાન રે રામના તેડા આવ્યા રે લોલ હરિના તેડા આવ્યા રે લોલ હે પણ ભાઈ મરે હે ભવહારીએ આજ જોને બેની મરે દસ જાય પણ હે પણ એ નાનપણમાં માવતર મરે એને ચારે દસના વાવા એમના દીકરી અને એમના જમાઈ એમાં રાહ જોવે છે પણ શું હો લાભુબેન જુએ તમારી વાટડી રે ઓ હરિશંકર ભાઈ જુએ વાટડી રે હંસાબેન જુએ તમારી વાટડી રે ઓ પ્રાણશંકરભાઈ જુએ તમારી વાટડી રે
એમના સમગ્ર કુટુંબ એમની વાત જોવે છે ત્યારે ઓ પ્રેમ શંકર ભાઈ જુએ વાતડી રે અને તમારે સમક્ષ ઊભો હોય છે, તમારે પરિવાર જમાન તમારી સામે ઊભો હોય છે,
જમણા તમને કાંઈ બોલવા નથી દેતા. એ પરિવાર છે તમારો. એ વ્યક્તિ જ્યારે તમારી વચ્ચેથી વિદાય લઈ રહ્યું હોય, તમને કંઈક કહેવા માંગતું હોય, પણ છતાં તમને કાંઈ કહી નથી શકતું. આ જમણાની તાકાત છે. એટલે શું કહે છે? એક हमने ना सुनी होगी जाते जाते आवाज तो दी होगी एक हमारी हमने ना सुनी होगी जाते जाते
કળિયુગમાં રામ રાજ્ય આવ્યું છે છેલ્લે ઈ પણ લેવું છે પણ આપણું ભજન આપણે શરૂ છે છેલ્લે રામ રામ સાથે પણ આપણે ભજનની પૂર્વાનુમતિ કરશું પણ આપણે કહેવાય છે કે જ્યારે તમારો જન્મ થાય ત્યારે ડોક્ટર બાળકનું વજન કરતા હોય છે એનું વજન કેટલું છે જેવો 1 કિલો 2 કિલો કે 3 કિલો 2.5 કિલો પણ જ્યારે તમારે જોવું હોય ત્યારે જોઈ લેજો એ વ્યક્તિ જ્યારે મૃત્યુ પામશે એ વ્યક્તિની રાખ છે તમે વજન કરી જોજો એ વ્યક્તિની રાખ એટલી હશે જ્યારે જન્મો છે એટલા વજન સાથે જન્મો છે અને મરશે તો એટલી જ રાખ હશે એટલે હે ભાઈઓ શોખીન છે ફરમાઈશ
ભાઈની ફરમાઈશ છે, એમની ફરમાઈશને મને આપીને કરશું. માય માય અને બીજા બધા વગડાના વા. એટલે માત્ર 2 કડી લેવી છે એટલે ઘણી બધી ફરમાઈશ ભેગી થઈ છે. એટલે સંતવાણીના ભજન તરફ જવું છે એટલે નોંધારા મેલીને નવરા
સંતની સેવાયો તમારી સાંભળે હો દુખિયાના હતા તમે દાતાર રે હો બાપા દુખિયાના હતા તમે દાતાર રે હો બાપા રે વિદાયો પગદાણ ધામ દે રે બાપા રે વિદાયો પગદાણ ધામ દે હોય મને વધારા મેલીને નવગાવ રે હો બાપા લોધારા મેલીને નવગાવ રે હો બાપા ધીરે વિદાયો પગદાણ ધામ દે હો બાપા ધીરે વિદાયો પગદાણ ધામ દે સંતવાણીનો સમય છે એટલે સંતવાણીના બે ભજન લેવા છે પછી મારી વાણીને વિરામ આપીશ એટલે અરે સબ ઘટ में मेरा साया अरे खाली घट में नहीं कोई बलिहारी इस घट की જ્યાં હર ઘટ में प्रगट हो એવા ગોપાલ સાધુના તમે સાંભળતા જશો એટલે ખૂબ પ્રખ્યાત ભજન છે એટલે શું દરેકના હૃદયમાં રામ વસે છે દરેકના શરીરમાં ભગવાન વસે છે એટલે કેવું છે કે કોઈ પણ માણસને તમે દુઃખ પહોંચાડતા પહેલા સોવે વિચાર કરજો એટલા માટે હો હૃદયમાં જો તપાસીને હૃદયમાં જો તપાસીને છુપાએ લો ખજાનો છે હૃદયમાં જો તપાસીને હૃદયમાં જો તપાસીને છુપાએ લો ખજાનો છે તું લઈ લે જ્ઞાન સતગુરુથી તું લઈ લે જ્ઞાન સતગુરુથી એમાં ભેદ શાનો છે હૃદયમાં જો તપાસીને હૃદયમાં જો તપાસીને છુપાએ લો ખજાનો છે છુપાએ લો ખજાનો છે જરા જ્ઞાને વિચારી જો હો પ્રભુ છે કોણ અને તું કોણ છે જરા જ્ઞાને વિચારી જો હતો તું ક્યાં આવી ગયો ક્યાં દેરના હતો તું ક્યાં આવી ગયો ક્યાં ને પાછો